ટેક્સાસના રસ્તા પર એક ભારતીય યુવાનના ફૂડ ટ્રકે એવા તો કયા મોટા વિવાદ છેડ્યા છે કે જેમનાથી આખા અમેરિકામાં H-1B વિઝા ધારકોના શ્વાસ અદ્ધર થઈ ગયા છે. વિઝાના નિયમોની ઉપરવટ જઈને કરવામાં આવેલી એક નાનકડી ભૂલ કેવી રીતે કાયદાકીય શિકંજો બની શકે છે, જે જાણવા માટે આ અહેવાલ અંત સુધી જોતા રહેજો, કારણ કે તે તમારી કારકિર્દીને પણ અસર કરી શકે છે. મિત્રો, આજે અમે વાત કરી રહ્યા છીએ અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં બનેલી એક એવી ઘટનાની જે અત્યારે સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહી છે. આ કિસ્સો માત્ર એક ફૂડ ટ્રકનો નથી, પણ અમેરિકાના H-1B વિઝા સિસ્ટમમાં ચાલી રહેલા સંભવિત દુરુપયોગનો છે. વિગતો મુજબ નવીન તુમ્મુલ્લા નામની એક ભારતીય વ્યક્તિ, જેઓ ફ્લેક્સેરા ગ્લોબલ નામની આઈટી કંપની દ્વારા સ્પોન્સર કરાયેલા H-1B વિઝા પર અમેરિકામાં કાર્યરત છે. તેઓ પોતાની પત્નીના નામે જે ગોલ્ડ કોડા એક્સ નામની ફૂડ ટ્રક ચલાવતી હોવાનું સામે આવ્યું છે. આ ફૂડ ટ્રક ટેક્સાસના ડલાસ ફોર્ટ વર્થ વિસ્તારમાં ભારતીય વાનગીઓ પીરસે છે. અમેરિકન ઇમિગ્રેશન કાયદા મુજબ H-1B વિઝા ધારક માત્ર તે જ કંપનીમાં કામ કરી શકે છે જેમણે તેમના વિઝા સ્પોન્સર કર્યા હોય. તેઓ પોતાના નામે કોઈ ધંધો કરી શકતા નથી કે કોઈ બીજી આવક મેળવી શકતા નથી. ભલે તે કામ પત્નીના નામે હોય, પણ જો તે વ્યક્તિ તેમાં સક્રિય રીતે સંકળાયેલો હોય તો તે વિઝાના નિયમોનું ગંભીર રીતે ઉલ્લંઘન ગણાય છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે ટેક્સાસની એક જાણીતી પત્રકાર સારા ગોન્ઝલેઝે આ બાબતે તપાસ કરી. સારાએ જ્યારે ફૂડ ટ્રક પર પહોંચીને કેમેરા સાથે નવીન તુમ્મુલ્લાનો જે સામનો કર્યો ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સર્જાયા. વિડીયોમાં નવીન પોતે ફૂડ ટ્રક પર ઓર્ડર લેતા અને રસોઈમાં કામ કરતા મદદ કરતા હોવા જોવા મળ્યો હતો. ત્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે બચાવમાં કહ્યું કે તેઓ માત્ર પત્નીની મદદ કરી રહ્યો છે અને તેઓ માલિક નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે તેમની ઓફિસ 4 વાગ્યે પૂરી થાય છે અને તે પછી જ તેઓ અહીં પ્રિન્ટર સેટ કરવા માટે જેવા નાની મદદ કરવા આવ્યા હતા. જો કે પત્રકારે જ્યારે પૂછ્યું કે જો પત્ની માલિક છે તો તે અત્યારે ક્યાં છે, અને ત્યારે નવીન પાસે કોઈ સ્પષ્ટ જવાબ નહોતો. સારા ગોન્ઝેલેઝે દાવો કર્યો છે કે આ એક સુઆયોજિત કૌભાંડ છે, જેમાં મુખ્ય વિઝા ધારક પોતાના જીવનસાથીને H-1B વિઝા પર અમેરિકા લાવે છે અને પછી તેમના નામે બિઝનેસ શરૂ કરીને પોતે તેમાં કામ કરે છે. આમનાથી અમેરિકાના જે મજૂર કાયદા અને વિઝા શરતોના ભંગ થાય છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયા પછી બે પક્ષો પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે. કેટલાક લોકોનું એવું કહેવું છે કે મહેનત કરવામાં શું ખોટું છે, ત્યારે કાયદાના જાણકારોનું એવું કહેવું છે કે H-1B વિઝા જે સ્કિલ્ડ આઈડી વર્કર્સ માટે હોય છે, ફૂડ ટ્રક ચલાવવા માટે નહીં. જો આ કિસ્સામાં ઇમિગ્રેશન વિભાગ કડક કાર્યવાહી કરે તો નવીન તુમ્મુલ્લાનો વિઝા રદ થઈ શકે છે અને તેમને તાત્કાલિક ભારત પરત મોકલવામાં પણ આવી શકે છે. એટલું જ નહીં, જે કંપનીએ તેમને સ્પોન્સર કર્યા છે તેમની સામે પણ તપાસ થઈ શકે છે કે આ કિસ્સો તે હજારો ભારતીય પ્રોફેશનલ માટે એક ચેતવણી છે, જેઓ સાઇડ બિઝનેસ કે વધારાની કમાણી માટે શોર્ટકટ અપનાવે છે. ટ્રમ્પ સરકાર અત્યારે વિઝાના જે મિસયુઝ પર વધુ કડક બની રહી છે અને કામના સ્થળો પર વધારે તપાસ વધારી દેવામાં આવી છે. તેથી જ કાયદાનું પાલન કરવું એ જ લાંબા ગાળે ફાયદાકારક તમારી માટે છે, કારણ કે એક નાની ભૂલ તમારી વર્ષોની મહેનત પર પાણી ફેરવી શકે છે. અમે આ મામલે સતત નજર રાખતા રહીશું અને વધુ વિગતો તમને આપતા રહીશું.